નમસ્કાર મિત્રો, ગ્રો લાઈફ ભારતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું ભરતીની સૌથી મોટી અપડેટ। એક પણ માહિતી ચૂકી ન જાઓ તે માટે વિડિયો અંત સુધી જરૂર જોજો। નમસ્કાર, આજે આપણે ઓએનજીસી તરફથી આવેલી એક એવી જબરદસ્ત તક વિશે વાત કરવાના છીએ જે કારકિર્દીને એક નવી જ દિશા આપી શકે છે। તો ચાલો જાણીએ આ શાનદાર ઇન્ટર્નશિપ વિશે બધું જ એકદમ વિગતવાર। ચાલો સીધા જ મુદ્દા પર આવીએ। ઓએનજીસીએ 4000થી પણ વધુ ઇન્ટર્નશિપની જગ્યાઓ બહાર પાડી છે। જી હા, આંકડો એકદમ સાચો છે, 4000થી પણ વધારે। હવે ઘણા લોકો વિચારતા હશે કે ઓએનજીસી છે શું? તો જુઓ, ઓએનજીસી એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન। આ ભારતની સૌથી મોટી સરકારી કંપનીઓમાંની એક છે અને એનર્જી સેક્ટરમાં એનું બહુ મોટું નામ છે। એટલે આવી પ્રતિષ્ઠિત જગ્યાએ કામ કરવાનો અનુભવ મળવો એ પોતે જ એક મોટી વાત છે। તો ચાલો આ મોટી તકની વિગતોમાં જઈએ અને સમજીએ કે આ કેમ આટલી ખાસ છે। આ ઇન્ટર્નશિપનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એ છે રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ, મતલબ કે સરકારી ક્ષેત્રમાં કામ કરવાનો સાચો અનુભવ। આ ફક્ત કોઈ ટ્રેનિંગ નથી, પણ પ્રોફેશનલ દુનિયામાં એન્ટ્રી કરવા માટેનું એક મજબૂત પગથિયું છે। સારું, તો હવે સૌથી અગત્યનો સવાલ કે આમાં કોણ કોણ અપ્લાય કરી શકે છે? ચાલો એના પર નજર કરીએ કે લાયકાતના ધોરણો શું છે। અને અહીંયા સૌથી મજાની વાત એ છે કે આ તક લગભગ બધા માટે ખુલ્લી છે। ભલે કોઈએ 10મું પાસ કર્યું હોય, 12મું પાસ કર્યું હોય, આઈટીઆઈ કે ડિપ્લોમા કર્યું હોય, અથવા તો બીએ, બીકોમ, બીએસસી જેવા ગ્રેજ્યુએટ હોય, દરેક માટે અહીં જગ્યા છે। ઉંમરની વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। એટલે કે જો કોઈ આ વય જૂથમાં આવે છે તો બસ આ તક તેમના માટે જ છે। ઓકે, લાયકાતની તો વાત થઈ ગઈ। હવે એ મુદ્દા પર આવીએ જેનો બધાને ઇંતજાર હોય છે, એટલે કે સ્ટાઇપન્ડ અને બીજા ફાયદાઓ શું મળશે। તો આખરે આ ઇન્ટર્નશિપમાં આર્થિક લાભ શું શું છે, ચાલો જોઈએ। જુઓ, અહીં આર્થિક ફાયદા પણ જબરદસ્ત છે। દર મહિને 9000 રૂપિયા તો સ્ટાઇપેન્ડ મળશે જ। એની ઉપર જમવા માટે બીજા 5000 રૂપિયા, અને જો કોઈ બહારગામથી આવે છે તો રહેવા માટે પણ 5000 રૂપિયાનું ભથ્થું મળશે। એટલે કે કુલ મળીને દર મહિને સીધા 19000 રૂપિયાનો લાભ। સાચું કહું તો એક ઇન્ટર્નશિપ માટે આ રકમ ખરેખર બહુ જ સારી કહેવાય। અને હવે ખાસ કરીને ગુજરાતના ઉમેદવારો માટે એકદમ સારા સમાચાર છે। ચાલો જોઈએ કે ગુજરાત માટે આમાં શું સ્પેશિયલ છે। આજે 4000થી વધુ જગ્યાઓ છે ને, એમાંથી 300થી પણ વધારે જગ્યાઓ તો આપણા ગુજરાતમાં જ છે। આ તો ગુજરાતના યુવાનો માટે એક સોનેરી તક કહેવાય, સાચું ને? હવે જો ગુજરાતની જગ્યાઓનું બ્રેકડાઉન જોઈએ તો આઈટીઆઈ કરેલા લોકો માટે સૌથી વધારે 115 જેટલી જગ્યાઓ છે। એ પછી 12 પાસ માટે 83 અને ડિપ્લોમા માટે 80થી પણ વધારે જગ્યાઓ રાખવામાં આવી છે। મતલબ કે દરેક માટે કંઈક ને કંઈક છે જ। સારું, હવે બધી માહિતી તો મળી ગઈ, તો હવે પ્રશ્ન એ થાય કે આના માટે અપ્લાય કેવી રીતે કરવું? ચિંતા ના કરો, એ પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે। અરજી કરવાની પ્રોસેસ છે ને એ પૂરી ઓનલાઈન છે। સૌથી પહેલાં શું કરવાનું? એમની ઓફિશિયલ વેબસાઇટ pminternship.gov.in પર જાઓ। ત્યાં ઓએનજીસીનો ઓપ્શન દેખાશે, એ સિલેક્ટ કરો। પછી બધી જ ઇન્ટર્નશિપનું લિસ્ટ દેખાશે। જે ગમે એના પર એપ્લાય નાઉ ક્લિક કરીને ફોર્મ ભરીને સબમિટ કરી દો। બસ આટલું જ। અને હા, એક બહુ જ જરૂરી વાત, અરજીઓ તો શરૂ થઈ ચૂકી છે, એટલે જરાય મોડું કર્યા વગર ઓફિશિયલ વેબસાઇટ ચેક કરીને છેલ્લી તારીખ પહેલાં ફટાફટ અરજી કરી દેજો। અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આ ફક્ત એક ઇન્ટર્નશિપ નથી, પણ કરિયર માટે એક જોરદાર સ્ટાર્ટિંગ પોઈન્ટ છે। આવી તક વારંવાર નથી આવતી, એટલે એને હાથથી જવા ના દેવાય। તો મિત્રો, આ હતી ઓએનજીસી ઇન્ટર્નશિપ 2026ની સંપૂર્ણ માહિતી।